हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, ગુજરાતના મહેસાણા સિટીનું નામ આવે અને તુવેરના ટોઠા યાદ ના આવે એવું તો બને જ નહીં. અને આ ટોઠાને સૂકી તુવેરમાંથી બનાવવામાં આવે છે. પણ હવે જ્યારે શિયાળાની સિઝન છે અને માર્કેટમાં લીલી તુવેર ભરપૂર માત્રામાં આવે છે, તો આજે હું આપની સાથે શેર કરીશ સુપર ટેસ્ટી એવા લીલી તુવેરના ટોઠાની રેસીપી કે જેને શેકેલી બ્રેડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જેમ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારા રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. લીલી તુવેરના ટોઠા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ લીલી તુવેર એટલે કે લીલવા લીધા છે. અને કપના માપ પ્રમાણે કહું તો આ 1 + 3/4 કપ એટલે કે પોણા 2 કપ લીલી તુવેર છે. અને હવે સૌથી પહેલાં તો આપણે લીલી તુવેરને બોઇલ કરી લઈએ, જેના માટે આપણે લીલી તુવેરને પ્રેશર કુકરમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં 3/4 કપ એટલે કે પોણો કપ પાણી એડ કરી દઈશું. લીલી તુવેરનો કલર સરસ લીલો જળવાઈ રહે એટલે આપણે તેમાં પિંચ ઓફ બેકિંગ સોડા એડ કરી દઈશું અને સાથે 1 ટીસ્પૂન નમક એડ કરી દઈશું. અને બધું એક વખત સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફક્ત 2 વિસલ કરી લઈશું. લીલી તુવેર છે એકદમ જ કૂણી હોય છે એટલે તેમાં વધારે વિસલ નહીં કરવાની. 2 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકરમાંથી બધું પ્રેશર પણ નીકળી ગયું છે. તો એક વખત આપણે લીલી તુવેરને ચેક કરી લઈએ. આ રીતે આપણે ચેક કરીએ તો તુવેર સરસ બોઇલ થઈ ગઈ છે. તો હવે ફટાફટથી આપણે ટોઠાનો વઘાર કરી લઈએ, જેના માટે એક કઢાઈમાં આપણે 8 થી 10 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1 ટીસ્પૂન વરિયાળી એડ કરી દઈશું, 1 તજનો ટુકડો, 1 બાદિયાનું ફૂલ, 2 નંગ લવિંગ અને 4 થી 5 આખા મરી એડ કરી દઈશું, 1 નંગ તમાલપત્ર એડ કરી દઈશું, 2 નંગ સૂકા લાલ મરચાંને 2 ભાગમાં કટ કરીને એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. અને ત્યારબાદ એક મોટો બાઉલ એટલે કે 1 કપ જેટલી બારીક સમારેલા કાંદા એડ કરી દઈશું. અને ગેસની લો ફ્લેમ પર કાંદા ટ્રાન્સલ્યુસન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈશું. અને કાંદા સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને સાથે 1 નાનો બાઉલ બારીક સમારેલું લીલું લસણ એડ કરી દઈશું. અને બંનેને ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ જેવું સોતે કરી લઈશું, કેમ કે લીલા લસણને સોતે થવામાં ટાઈમ નથી લાગતો. અને 1 મિનિટ સોતે કર્યા બાદ આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈએ, જેમાં સૌથી પહેલાં આપણે 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. ટોઠાને સરસ કલર આપવા માટે આપણે તેમાં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને આ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ મસાલા બળી ના જાય એટલે તેમાં થોડું પાણી એડ કરી તેને મિક્સ કરી દઈશું. અને ગેસની લો ફ્લેમ પર જ મસાલાને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. અને ફ્રેન્ડ્સ, આ રીતે આપણે જો મસાલાને તેલમાં પહેલાં કૂક કરી લઈએ તો ટોઠાની અંદર તેનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને 2 મિનિટ કૂક કર્યા બાદ મસાલા સરસ કૂક થઈ ગયા છે અને સાઈડ પરથી આ રીતના તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં ટોમેટો પ્યુરી એડ કરી દઈશું. અને આ ટોમેટો પ્યુરી બનાવવા માટે મેં 500 ગ્રામ ટમેટાને મિક્સર જારમાં ક્રશ કરી અને તેની પ્યુરી પ્રિપેર કરેલી છે. અને સાથે પ્યુરી ફટાફટથી કૂક થઈ જાય એટલે આ સ્ટેજ પર આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. પણ નમક આપણે ધ્યાનથી એડ કરીશું, કેમ કે લીલી તુવેરને બોઇલ કરતી વખતે પણ આપણે તેમાં નમક એડ કરેલું છે. અને તેને મિક્સ કરી દઈશું.
અને હવે આ બધું આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક થવા દઈશું. અને 5 મિનિટ બાદ ટોમેટો પ્યુરી સરસ કૂક થઈ ગઈ છે અને સાઈડ પરથી આ રીતના સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે કૂક કરી લેશું, જેથી કરીને ટોઠામાંથી ચણાના લોટનો કાચો ટેસ્ટ ના આવે. અને ફ્રેન્ડ્સ, આ રીતે જો ચણાનો લોટ તમે એડ કરો તો જે ટોઠાની ગ્રેવી છે તેનું ટેક્સચર એકદમ સરસ આવે છે. અને 1 મિનિટ ચણાના લોટને કૂક કર્યા બાદ આપણે તેમાં 1 નાનો બાઉલ લીલી ડુંગળીના લીલા પાનને સમારીને એડ કરી દઈશું અને તેને મિક્સ કરી અને 1 મિનિટ માટે કૂક કરી લેશું. અને ફ્રેન્ડ્સ, આ જે લીલી ડુંગળી છે તેને કૂક થતાં ટાઈમ નથી લાગતો, એટલે ટોમેટો પ્યુરી પ્રોપરલી કૂક થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આ રીતે જ તેને એડ કરવાના. અને ત્યારબાદ આપણે તેમાં બોઇલ કરેલી લીલી તુવેર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ટોઠાની ગ્રેવીને થોડી પતલી કરવા માટે આપણે તેમાં 1 કપ ગરમ પાણી એડ કરી દઈશું અને હળવા હાથે તેને મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, આ રીતના ગરમ પાણીને જ એડ કરવાનું, જેથી ટોઠાની જે કુકિંગ પ્રોસેસ છે તે બંધ ના થઈ જાય, પ્લસ મસાલાનો ટેસ્ટ છે તે ઓછો ના થઈ જાય. અને હવે કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ પર બધું આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેશું. અને 2 મિનિટ ટોઠાને કૂક કર્યા બાદ આ રીતના ઉપર તેલ આવી ગયું છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું, 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું, જે ટોઠાના બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે. અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને બધું જ આપણે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી ગરમા ગરમ લીલી તુવેરના ટોઠાને શેકેલી બ્રેડ સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં આ લીલી તુવેરના ટોઠાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.